તો જય શ્રી રામ બધા મિત્રોને. તો આજે કાલે હું ગયો તો સાળંગપુર, વિડીયો નાખ્યો તમને. તો હું આજે પાછો વિડીયો ચાલુ કરું છું. આજે અત્યારે જો 3:45 થઈ છે. તો અત્યારે ફિલહાલ વહેલો ટ્યુશનમાં જાઉં, કેમ કે આજે છે મામાદેવના મંદિરે કથા. તો કથા 8 દિવસની છે. તો મામાદેવના મંદિરે જવાનું છું. તો હાલો હું તમને છે ને ટ્યુશનમાંથી આવું સીધો મામાદેવના મંદિરે જ મળું. તો ગાઈઝ ફિલહાલ તો મેં તમને અત્યારે જો પહેલાં 4:01 થઈ છે. તો મેં તમને કાલના વિડીયોમાં કીધું હતું કે મામાદેવના મંદિરે પ્રોગ્રામ છે. પ્રોગ્રામ એટલે કથા ને એવું છે. તો ત્યાં જવાનું છે, હું તમને બતાવીશ. પણ એના માટે પહેલાં સોરી, કેમ કે હું કાલે તમને ખબર જ છે હું વિડીયો બનાવું મામાદેવના મંદિરે જઈએ આપણે. મેં તમને દર્શન કરાવ્યા છે. એ જ મંદિર પ્રોગ્રામ છે. તો એ મંદિર તમે વિચારો, કાલે માણસો એટલું હતું એટલે હું વિડીયો બનાવવાનું થઈ ગયો, અને હું ઊભી નહોતો શકતો એટલું માણસો હતું. તો ત્યાં એમાં ફોન કાઢીને કેમ વિડીયો બનાવો. એટલે આજે હું તમને બતાવીશ, કેમ કે કાલે માણસો એ મંદિરે 4,000 થી 5,000 માણસો હતું. તો હવે એમાં મને વિડીયો કેમ બનાવવો, તો હું તમને આજે બતાવી દઈશ કે કેટલું માણસો છે, શું પ્રોગ્રામ છે. તો હાલો હું તમને સીધો ત્યાં જ મળું. તો ગાઈઝ ફિલહાલ તો મામાદેવનું મંદિર જોયું. તો તમને એમ થતું છે કે બીજી કાલે તે શર્ટ પહેર્યો, આજે કેમ ટી શર્ટ પહેર્યું. કેમ કે કાલે મેં શર્ટ એ માટે પહેર્યો હતો કે આ ટી શર્ટ મારો બગડી ગયું હતું, એટલે મેં ધોવામાં નાખ્યું હતું મશીનમાં. તો ફટાફટ ધોઈ નાખ્યું અને અમે પછી પહેર્યું. અત્યારે એટલા માટે મેં શર્ટ પહેર્યું હતું. થોડીક વાર વધી એને આમ અડધી કલાક હશે, એટલા માટે મેં શર્ટ પહેર્યો હતો. અને થોડીક આમ મજા જેવું નથી. તો બહુ પબ્લિક હતું મામાદેવનું મંદિર, તમે જોયું. અરખેથી હું આમ બતાવીને આવી ગયો, કેમ કે ત્યાં પબ્લિક બહુ પબ્લિક હતું, બહુ એટલે બહુ પબ્લિક હતું. એટલે હું તમને અરખેથી એમ મંદિરે ન બતાવ્યું, માણસોએ ન બતાવ્યું. તો એ જેટલું બતાવવાનું હતું મેં એટલું બતાવી દીધું. તો મેં ત્યાં ન વ્લોગ ઉતાર્યું, કેમ કે બહુ પબ્લિક હતું એટલે, ને હું ત્યાં સેવામાં હતો એટલે. તો તમે જોયું મામાદેવનું મંદિર કેવું લાગ્યું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.